અમીરગઢના સરોત્રા નજીક સપ્તાહ અગાઉ લૂંટ કરનારા 8 શખ્સો ઝડપે. વાહનો પર હુમલો કરી તેમાં સવાર લોકોના સોનાના દાગીના લૂંટી લીધા હતા. અમીરગઢ તાલુકાના સરોત્રાથી ગાઢા ગામ વચ્ચે સપ્તાહ અગાઉ રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોના ટોળાએ 2 વાહનો પર હુમલો કરી તેમાં સવાર પરિવાર પાસેથી 1.75 લાખના સોનાના દાગીનાની લૂંટ ચલાવી હતી તેમજ વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું, જેમાં 8 શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. રાજસ્થાનના રેવદર તાલુકાના ભટાણાના હીરાલાલ મોડાજી લખારા તેમના મિત્ર દેવેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત, વિરેન્દ્રભાઈ ખંગારજી પુરોહિત સાથે કારમાં પાલનપુર આવી રહ્યા હતા. તે સમય દરમિયાન અમીરગઢ તાલુકાના સરોત્રા અને ઘાટા ગામ વચ્ચે અજાણ્યા શખ્સો જેઓનું 15 થી 20 શખ્સોના ટોળાએ કાર ઊભી રખાવીને ધોકા કુહાડીથી હુમલો કરી કારના કાચ તોડી નાખી હીરાલાલના ગળામાં પહેરેલી 75,000ની સોનાની ચેઇનની લૂંટ કરી હતી. તેમજ રેવદર તાલુકાના મારોર ગામના ચંપકભાઈ તોલારામ સરગરાની કાર ઊભી રખાવી કાચ તોડ્યા હતા અને કારમાં બેઠેલા અનિતા દેવીના ગળામાં પહેરેલ ₹1 લાખના સોનાના મંગળસૂત્રની લૂંટ કરી નાસી ગયા હતા. આ અંગે હીરાલાલે અજાણ્યા શખ્સો સામે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે અમીરગઢ પીઆઈ ધવલ પટેલે ટીમ સાથે તપાસ કરી 8 શખ્સોને ઝડપી લીધા હતા. અહેવાલ હસમુખભાઈ પ્રજાપતિ, અમીરગઢ.